રાજાજી દાદાની જગ્યા ભોળા અને આપણી ગાડીમાં સ્ટીકર લાગી ગયું છે સુરાપુરા ધામ ભોળા ભાલ પહોંચી ગયા છે આપણે સાનિધ્યની અંદર દાદાની આવે છે વાળી લે છે વાંધો ને રિક્ષા દેખાય છે દઈ દો મોરો ટુ વ્હીલ છે ક્યાં ઠેઠ વાળવા જાય ભાઈ જાય જો અહીંથી છે સુરાપુરા ધામ ભોળા દાદાના મંદિર તરફ જવાનો રસ્તો અને આથી અંદર જઈ છે દર્શન કરવા જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો એક નવા બ્લોગની અંદર। આજે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, વાગ્યા છે 6 અને આપણે જઈએ છીએ સુરાપુરા ધામ ભોળા દાદાના દર્શન કરવા। અમે 2 જણા, હું ભાર્ગવ, 2 ગાડીઓ છે, 4 વ્હીલ લઈને જઈએ છીએ। કોણ કોણ જઈએ છીએ દેખાડું ને, હાલો તમને પણ દર્શન કરાવું। તો હાલો જઈએ ભોળા। ફોન કર્યા ગાડી શેરિંગ વળે એમાંથી વાળી નહીં, આમાં કોણ કોણ હોય ખબર નહીં। તો જો અત્યારમાં સવારમાં દાદાના સાનિધ્યમાં જવા નીકળી ગયા છે ભોળા। ઈસા પરથી નીકળ્યા છે 6:30 ઉપર થયું છે, કેટલા વાગે નક્કી નહીં। દાદાનું નામ લઈને નીકળી છે અહીંથી। હું છે ભાર્ગવ છે, 7-8 જણા છે, 2 ગાડી છે। ઓલી આવે આમ લઈ લે, અહીંથી આમ માથે ઝાડ છે, ઓલી આવે હોલ્ડ કરતી ને એમ જાય ને, ટાઈમે મળે નહીં ને એટલે થાય 9 વાગ્યા। સમજો માછલા પકડે બીજું સ્થળ લેવાનું છે અહીંયા એમથી તે બિસ્કિટ શું હોય? એક દી મોટી બીજી લઈ લે, સવાણું કેવું વેફર બીજી કઈ છે? 8 વાગ્યા છે ને પેલો વોલ્ટ નંદનીમાં તો જો ભોળાદનું પાટિયું આવી ગયા છે સુરાપુરા ધામ ભોળાદ। અને આગળ છે જવા દે, અહીંથી ભોળાદ 2 કિલોમીટર છે સુરાપુરા ધામ ભોળાદ। દુકાન જ બંધ છે, જો આ ગાડી અને પાછળ રાખી દે, જો આગળ એક ગાડી આવી ગઈ। વજન પાડવો એ ઉપર રહી જાવ, હાલો જો ભોળાદના પાટિયા આવી ગયા છે। અહીંથી થાય 3 કિલોમીટર, બધા ફોટા પાડવા જો અમે ઉભા રહી ગયા છે। ના ના હાલે ભાઈ, પડી ખમજે ભલે, ના ના હાલે, એવું કઈ ન હોય, હાલો પડી ગયો હાલે। તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ। ગાડી અમારે કેવલભાઈ આકે છે, ભાર્ગવભાઈ પાછળ બેઠા છે। અત્યારે લગન આગળ સામે છે ને એ દાદાનું મંદિર છે, આ જે દેખાય ને સામે ટાવર, એ જગ્યાએ એનાથી થોડાક અંદર છે। અહીંથી વળવાનું છે કેવલ, જા બાપા સીતારામની મઢી આવે ને, બસ વાળી લે। આમાં રિક્ષા આવે છે, વાળી લે છે, વાંધો ને રિક્ષા દેખાય છે દઈ દો મોરો ટુ વ્હીલ છે ક્યાં ઠેઠ વાળવા જાય ભાઈ જાય। જો અહીંથી છે સુરાપુરા ધામ ભોળા દાદાના મંદિર તરફ જવાનો રસ્તો। અને અહીંયા આવડા મઢુલીએ એક સમયે હું ને ભાર્ગવ ને વિકો અને વિવેક રાત રોકાણ હતા। સીતારામના સાનિધ્યમાં ઓલા અને અહીંયા એક બાપુ નરસિંહ બાપાની સેવા અહીંયા બહુ સારી છે। તમે ચા પાણી પીવું હોય, કોઈ પણ કામ હોય ને, એટલે અહીંયા અવશ્ય મુલાકાત લ્યો। અને અહીંયા બને છે દવાખાનું, આગળથી સ્કૂલ બને છે, કેમ એવા રોદા લેશે એક રોદો લીધો ઈ કાંઈ વાંધો નહીં। અને જો અહીંથી છે ને આમ જવાનું, જો ઓલો છે બોલો એ જોજે ટુ વ્હીલર, એટલે એ તો રે વિડીયો પછી મારે કાઢવું જોઈએ બધું અલગ અલગ કોક કે આ જોડીને આ એના ભોળાદના જ આ ભાઈ છે, પણ આમ મોજીલા માણસ છે। જ્યારે આવે ને ત્યારે અમારે મુલાકાત આની કરવી જ પડે આ ભાઈની। જો એ આગળ અગાઉ દાંત કાઢવા મીડા। જો સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યમાં પૂકી ગયા છે અને આ છે પાર્કિંગ। જો મેદાન આજ રવિવાર છે, ઓછું ગાડીઓ છે, નકર તો અહીંયા બહુ હોય। બસ અહીંયા કા સામે જવા દે ઓલી। તો જો અત્યારે પહોંચી ગયા છે સુરાપુરા ધામ ભોળાદ દાદાના સાનિધ્યમાં। ના જો આજે ટ્રાફિક ઓછું છે, તો જો દાદાના સાનિધ્યની અંદર પહોંચી ગયા છે દર્શન માટે। 4 ને 4 અમે 7 જણા 8 જણા। સામે જો સ્ટાફ બાતે રસોડા વિભાગ। તો જો પહોંચી ગયા છે આપણે સાનિધ્યની અંદર દાદાની।
દાદાના સાનિધ્ય હવે બોલવાનું વસ્તુ તમને દર્શન કરાવી દો નિરાતે દર્શન કરી દેજો. ભાઈઓ માટે આ સાઈડ દાદા તો દર્શન કરવા આવ્યા છે ને બધા એક પછી એક દર્શન કરી લીધા. આપણે પ્રસાદ લેવા જઈએ અહીંયા કરી લીધા છે. તો દર્શન ત્યાં કરી લીધા છે ને જો અહીંયા દાદા ધજાના દર્શન કરાવી દો. એમ જ બ્લોગ ઉતારો આમાં ફોટો અહીંયા સુપર રહી ગયો છે ને અહીંથી પછી આમ જવાનું છે પ્રસાદ લેવા. ચા પાણીની પ્રસાદ છે ફટાફટ. ફોટા પાડી લીધા છે અમે બતાવી ને હવે અહીંથી પ્રસાદ લેવાનું સુંદર છે તો ત્યાં જઈએ છીએ. ને જો અહીં મસ્ત નામ લખ્યું છે વીર તેજાજી દાદા. આ બાજુ વીર રાજાજી દાદાનો ફોટો જોવા વચમાં શિવાજી મહારાજ ભોજનાલય. ચા પાણીની વ્યવસ્થા આ બાજુ છે સામે. બધી સુવિધાના જો નવું બની ગયું છે અહીંયા નજીક કામ હાલે છે. આગળ બને છે જો સામે બને છે. અહીંયા જો બધી બપોરે જમણવારીની તૈયારી હોય. ઓલાજી શું કરે ફોટો પાડે છે. અમે જો પ્રસાદીની વ્યવસ્થા છે. સવારમાં ચા પાણી નાસ્તો અમે બધું કામ હાલે છે. અમે ઘોડિયું છે ઘોડીને એવું બધું સામે છે. તો જો અહીંયા છે પ્રસાદની વ્યવસ્થાના આ બાજુ પાર્કિંગ છે. અહીંયા ભજન ને એવું અહીંયા થાય ને જો અહીંયા હજી કંઈક બને છે. ક્યાં ના ના એમ તો ન ભાઈ તો માણસો બધા જાજા છે ને હોય અહીંયા. ઝૂમ કરો તો હાલ જોઈ જજો. S20 ના ભાઈ કોઈક છોકરો કોઈક છોકરો હે બી. જો અમે છે સુરાપુરા ધામ પુષ્પરસની બારી. ફરીથી જઈશ આપણે મંદિરે દર્શન કરાવવા. જો ફોટા ચાલુ ને ચાલુ સતત અંદર બહાર બધા દર્શન કરાવતા હોય બધા લોકોને. તો જો દર્શન થઈ ગયા મંદિરથી હવે ગાડી સામે છે તો લઈને જઈએ છીએ ને. જો દાદાની ધજાના બાપુ નથી દાદા બાપુ આજે રવિવાર છે આવશે મોડેકથી. પણ જો અહીંયા ધજા અહીંયા રસોડું સામે પરસેદે અહીંયા પાર્કિંગ છે. તો દર્શન કરી લીધા. હવે વીર રાજાજી દાદા તેજાજી દાદા હવે વીર રાજાજી દાદાની જગ્યાએ જાવી છે અહીંથી. જો અને આપણી ગાડીમાં સ્ટીકર લાગી ગયું છે સુરાપુરા ધામ ભોળા ભાલ દાદાના મંદિરની. ઓલા લોકો ક્યાં ગયા? જો દાદાના સાનિધ્યમાં બીજી વાર દર્શન કરી આવ્યા છે. ને હવે અહીંથી જઈએ છે આપણે ભેકડિયા ભાણ વીર રાજાજી દાદાના દર્શન કરવા. દુકાને હું જઈ આવું. ભાર્ગવ ને એ બધા અલગ અલગ જણા દર્શન કરવા ગયો છે. હું અમે દુકાને જતા. આમ અટોલીની અંદર સુવિધા એટલે કોઈ ઘટે નહીં એવી સુવિધા છે એમાં. આમાં શું વાંધો ગમે ત્યાં હોવું પડે. તો હવે જઈશું આપણે ભેકડિયા ભાણ જે વીર રાજાજી દાદાની જગ્યા છે ને અહીંયા વીર તેજાજી દાદાની ભોળાતમાં ને ત્યાં આપણે જૂની ખાંભી છે ત્યાં જઈશું દર્શન કરવા. રસ્તો આવડો વટવી સામેથી એટલે જવાય છે આપણે દાદાનું સાનિધ્ય છે ને વીર રાજાજી દાદા ત્યાંથી જવાય છે ને ઝાઝા લોકો આજ સપ્તાહ છે એટલે માણસો બહુ હોય છે. આ જગ્યાએ આ સપ્તાહ છે આપણે રાજાજી દાદા જગ્યાએ ટ્રેક્ટર બધા જાય જો. અત્યારે આપણે ભૂલી ગયા છે ભેકડિયા ભાણ ને અહીંયા જો એટલે આપણે પાર્કિંગ અહીંયા કરી નાખ્યું. અહીં કેમ આ લોકોને કઈ સામે જવા દે અહીંથી. અહીંયા સપ્તાહ ચાલુ છે. અમે આવી ગયા બધા દર્શન કરવાના. પબ્લિક જો તો અહીંયા મંદિર છે સૂર્ય ભગવાનનું અને અહીંયા સપ્તાહ ચાલુ છે. જો ઓછું કાર્ય લાગે છે.
આપણે અહીંયા જવાનું છે ને અહીંયા સપ્તાહ ચાલુ છે જો દાદા વીર રાજાજી દાદાની જગ્યા ભોળા ખાના સુરત દાદા પછી એક બીજા મંદિરે જવાનું છે દાદાનું મંદિર છે અહીંયા પણ ફેકડિયા પા સપ્તાહ ચાલુ છે આમાં જાવી છે ને માણસો જો પબ્લિક દાદાના સાનિધ્યમાં લાખો બાપુ હોય છે અહીંયા જ મેળા બેળા ને એવું નખાઈ ગયું ભોગાવો સાબરમતી અને પાસે ફેકડિયા ભાણ જો બધા લોકો દર્શન કરવા જાય છે આ મંદિરે આપણે કરી લીધા પહેલા હવે ઓલા બધા ગયા છે તો આની અંદર ઘણા એક બટકડા તો હતા જ આ તો પાણી તો આમાં જાય છે અહીંયા શું છે હવે પ્રસાદનું છે કે શું છે ખબર નથી અંદર જાવી છે અને જગ્યા છે શિવ પાર્વતી એવા મીઠા શંકર ભગવાન ને પાર્વતીજી જો ફુવારા મહાદેવ અંદર શું હોય ખબર નથી હવે અંદર જઈ છે દર્શન કરવા ભલે પહેરા હાલો કીધું મેં પૂછી જોયું એટલે પૂછ્યું પેલા બીજું ભાઈ ઊભા છે એટલે અંદર પેલા પૂછી જોયું મેં એટલે અંદર અરે પણ અરે વાહ એક નંબર બધું ગોઠવું સમુદ્ર મંથન જે 20 નીકળશે આમાં પેલા ઓલું નીકળશે એ મહિલો પી લે વાહી અમે બધા પી લે એટલે તો કહું છું જો ભાઈ મસ્ત ગોઠવું હો ભાઈ આયોજન એક નંબર છે અહીંયા ઓટોમેટિક પાણી જળ સડે છે મહારાષ્ટ્ર હે એક નંબર મજા આવે એવું છે ભાઈ છે અહીંયા છે આયરું જો ક્યાંની જ્યોતિર્લિંગ છે દ્વારિકા આ શું લાગે કંસ છે કે ઠેક ઓમ છે કૃષ્ણ ભગવાન પગે લાગે આખું બંધ થઈ જાય ભોળાનાથ ની જોઈએ ખાલી ઓમ થાય છે આમાં હાથ ઊંચો કરે છે એ ભાઈ તો અંદર મજા આવી ગઈ જોરદાર આયોજન છે ભાઈ સપ્તાહનું નહીં હજી કાંક લાગે કે પૂરું થઈ ગયું ઓલા પડે છે વાહ સરસ છે અહીંયા પછી ઉતર અંદર દર્શન કરીને આવતા રહ્યા તો જો એક તો ભોળાથી સ્ટીકર મારેલું હતું આ સુરાપુરા ધામ ને એક આજે અહીંયા લાગી ગયું ફેકડિયા ભાણ જો સૂર્ય મંદિર ધોળકામાં અને ગાડીમાં જો સ્ટીકર જો
1 2 3 ને 4 ગાડી નાની સ્ટીકર ગાડી નાની આગળ મહાદેવ ને એટલે બહુ શોખ છે તો બીજો ઓર્ડર સીએનજી નો કર્યો છે તો અત્યારે અમે હવે જાવી છીએ ભોળાત ને બધી જગ્યાએ દર્શન કરી લેવી ને પીસવાડા અને ગોગા મહારાજનું મંદિર છે આમાંથી ભાર્ગવી એને જોયેલું છે રીલ્સ એટલે જાવી છીએ દર્શન કરવા કેવું મંદિર છે તમને જઈને દેખાડવી અને જો આ ગામ બસમાં એવું છે પૂછવું જોઈએ કયું ગામ ક્યાં શું છે વાડીઓ જો બધી ચોખાનું વાવેતર બે બાજુ ચોમાસામાં આપણે જેવું વાડીઓમાં લીલું દેખાય ને એવું જ દેખાય છે વધારે જાય ગયા લગન જો કદો ઓલો કે ને કાદવમાં કમળ જોઈ જો કેટલા છે એમ બહુ ઓછા જોવા મળે આ ગામે મોટું છે અહીંયા છે આ મંદિર તો જો આમાં મંદિરે ભોગવા આવ્યા ને આ બાજુ ચોખાની ખેતી જો ગમે ખેતર જોઈ જવું એક આ બાજુ ઘઉં છે આ બાજુ ચોખા છે તો મંદિરે પોગી ગયા ગાડીઓ બધી અહીંયા પડી છે ભાર્ગવ અહીંયા જવા દે મંદિર જોવા તમે મારી વાતમાં રહી જાઓ, તમે મારા મહેનતમાં રહી જાઓ, તમે મારા પ્રયાસમાં રહી જાઓ. હે સાહેબ, તમારા માટે ભગવાન જોડે જીવાની મંદિરે દર્શન કરી લીધા છે ને હવે અહીંથી સીધા જાય છે ઘર સાઈડ હવે વેસ્ટમાં મંદિર આવશે અહીંયા દર્શન કરતા જાઓ હા ફોટા નાખો એટલે લાવો મેગી અત્યારમાં એમ ન આવે હો ફોટા પાડું ને માઈલામ બે જતો કાર્ડ લઈને અડધેક લાગી બસ ભાવ તો આપો આ બધું તો એ બનાવી નાખ તો એમાં પાણી બોટલ નથી ને અંદર ના ના